કે નારદ મુનિ જોવો ને કે ભગવાન મહાદેવ જાગતા નથી, મારી દીકરીની તપસ્યા પાકતી નથી, હવે હું શું કરું? ત્યારે નારદ મુનિ પૂછે છે કે ક્યાં છે પાર્વતી? દેવી પાર્વતી ક્યાં છે? ત્યારે મેનાવતી કહે છે કે તે એક ઓરડામાં બેઠા છે. એમ કહેવાય છે ગમગીન અવસ્થામાં બેઠા છે. દેવી પાર્વતી ખૂબ શોકાતુર છે અને હોય જ. મેનાવતી અહીં બોલે છે તે શોકાતુર જ હોય, કારણ કે તેની તપસ્યા અસફળ ગઈ છે. એમ કહેવાય કે તેની તપસ્યા, ધૂપ, દીપ, નૈવેદ્ય બધું અસફળ થયું છે. ત્યારે નારદ મુનિ કહે છે, શિવભક્તો અહીં ખાસ સાંભળજો. ત્યારે નારદ મુનિ કહે છે કે વિશ્વનું કોઈનું પણ શિવ અર્થે કરેલ કાર્ય ક્યારેય અસફળ જતું નથી. શિવભક્તો, આ નારદ મુનિ આ શબ્દ બોલે છે અને તે 100% છે. શિવભક્તો, અહીં મેનાવતી અને હિમને થોડીક દ્રઢતા આવે છે, થોડીક એમ તાકાત મળે છે. નારદ મુનિના શબ્દથી થોડીક તાકાત મળે છે અને હાશકારો થાય છે કે મારી દીકરી પાર્વતીની તપસ્યા 100% ફળશે. અહીં નારદ મુનિ માતા પાર્વતી પાસે જાય છે, ઓરડામાં જાય છે અને દેવી પાર્વતીને સમજાવે છે કે તમે ધીરજ